હું ના પાડતો તો કીધું રામ રામ સીતારામ જય માતાજી. જો કે ઘણા દિવસથી બ્લોગ શૂટ નહોતો કર્યો ને આજે સવારમાં વહેલા જો બ્લોગ શૂટ કર્યો અને ગામડાનો સવારનો નજારો પાછળ જોઈ શકો. તો લેડો આજ જવાનું એરંડા ઉતારવા. લેડો બે જણ. ઘરનો કોઈનું ઢીંચણમાં દુખાવો થતો હા ના એના માટે એક ડૉક્ટર આવવાના છે તે આપણે પહેલાં એમનો રિવ્યૂ લઈએ અને પછી મેલ્લામ લાવીએ. હા શું કહેવું? ના ના આપણે દરેક યાર દરેકને ઢેચણમાં દુખાવો એક બે નહીં તે આપણે લાવીએ મેલ્લામાં. શું કહેવું? હા પછી કેવું રહે કેવું ના રહે એમનો 11:30 આવવાના ડૉક્ટર. હા ગોધીનગર બાજુ. ના કેમ્પ નહીં, કેમ્પ પછી કરીએ. પહેલાં એકવાર કોઈ એનું રિઝલ્ટ લઈએ કેવું હોય કેવું નહીં. લેવડો ચેતન જઈને આવી એટલી કોઈ ઘણા દિવસે બ્લોગ સ્ટાર્ટ કર્યો કારણ કે વચ્ચે થોડો પ્રોબ્લેમ એવો હતો એટલે બ્લોગ બન્યા હતા. પણ આજ સવારમાં મોર્નિંગ ટાઈમ જો ખેતરમાં આવી ગયા. અમારા હિન્દુભાઈ આજ તો આવી ગયો સવારમાં. અને શું હજુ હા આવું લા રોટલો લા હા કૂતરો માટે બરોબર. જો અમારે હિન્દુબા રોજ સવારોમાં કૂતરો માટે ખેતરમાં રોટલા લાવું. અમે લાવીએ ને એ લાવું કૂતરો માટે. આપણે કૂતરોને બોલાવીએ ને તો નખે. અને આજ વાદળછાયું વાતાવરણ જો ઘણા સમયથી વાદળો નહોતો પણ આજ સવારમાં વાદળો આવ્યો એટલે રાયડોમાં ફરીથી મેલા લપેટ થઈ ગયા. થોડો ટાઈમ વિદાય લીધો મેલો અહીં પાછો આજ તો વળી મેલાથી બધા રાયડા તમે જોઈએ કહ્યા નવરો મેલો આમ જે થાય ખરું. જો આ બધી જીવાત છે જેની જીવાત આવે નેની હું તમને બતાવું. જો હાથમાં લઈ મેલો કેવો આવા ઘણા લોકોને ખબર ના હોય શહેરમાં રહેતા હોય એ નેની જીવાત આવે. આ જેની જીવાત રહી ને એને મેલો કહેવાય. અને રાયડાની શેગો બધી ખાઈ જાય એટલે ઘર ખાલી થાય એટલે આપણે રાયડાનું ઉત્પાદન જોવા એવું ના મળે. તો અમુક પ્રવાહી દવા એક વખત સોટી ફરીથી સોટવી પડશે મેલાને કાઢવા માટે. તો હેડો કૂતરાને બોલાવીને પહેલાં સવારોમાં નાસ્તો કરાવી દઈએ. ગયો ભૈલું આવી જા વાટવા. ખરું હા હા પાડો. અમારે પાથરા પાડવા હે 2-3. અને આજ આવે ડૉક્ટર આવવાના છે આજે જેને ઘૂંટણમાં દુખાવો થતો હોય વાનો દુખાવો થતો હોય એના માટે ડૉક્ટર આવે. તે ચેવી દવા કરે ચેવી નહીં કરતા હું તમને આજે રિઝલ્ટ બતાવો. અમારે ઘરનો પગ તકલીફ છે તે આપણે ડૉક્ટરની મુલાકાત લઈએ અને એમનો અભિપ્રાય જાણીએ શું કરું શું નહીં કરતા. એ ડૉક્ટર આવું તાણે ખબર પડે કારણ કે ગોધીનગરથી આવું ડૉક્ટર એટલે હજી અને આવતા થોડી વાર લાગશે એટલી ગોર લસકો વાઢી દઈએ. મેળ ના આ કેટલો મેલો આવેલો લે આપણે કૂતરો લે 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 જોજો હમણાં હાલ આવશે હો. દોડતા બંકા આવશે. લે લે આવી જા ને તાણે પછી આ તો એકી બૂમો આવે ભૈલું બોધેલા હે ને. હા ભૈલું જાણો મિત્રો ચલો પ્રસાદ લેવાની હે ને. ચલો આવી જાઓ હળો. બસ તોફાન નહીં. હિન્દુબાની કરેલી રોટલી જો આર્ય સ્પેશિયલ કૂતરો માટે પહેલી રોટલી થાય.
અને એક રોટલી ગાયની થાય. અમે વસ્તી એના એ ઝાપોટો એટલે પછી થાય. પહેલાં આમ તો કાયદેસર આ હિન્દુબાને કહી ને એ રીતે એક રોટલી ગાયની ને એક રોટલી કૂતરાની કરી દો. ખાઈ જાક ભાઈલું લે આ બીજી લે લે. બાજરીના તો હળઈ રહ્યા ખળઈ રહ્યા ગોગળા. બાજરીના તો નહીં ભાવતા. બાજરીના કેમ નહીં હતા? હા ભાઈલું જાઓ ગવાની કોણો. થઈ જાઓ. ખરું ખરું. હા અલે રેવું કરો એ રોટલો રે ને એને હંતાળ જોયા સન ખાતો નહીં. કારીગર અરે જો રોટલો હંતાણીને આવ્યો પાછો યા પાછો ફરીથી લેવા લે. અરે ના હંતાડતો ખાઈ જા. જો રોટલો છે ને આમ જઈને હંતાળી આવશે તું જો. એ હું બતાવું તમને જો એ શું કરો તું જો. કાયમી ટેવાઈ ગયેલો એ ઈકણ ખાડો કહીને હંતાડી દે. જુઓ હે 18 તારીખે દુબા કી તારીખ 18 આ દૂધની કાપલી રે. દૂધની કાપલી હા. ભેગું હતું દૂધ લાવજે બતાવજે કાપલી. કેટલો ફેટ છે કેટલું દૂધ છે. કાપલી ચોટી જઈ કોઈ દેખાતું નહીં. ભાવ ઘટ્યો ને ના ઘટે તારે ઘટતો છે ભાવ. આમ ઘટો તાર 9 ને 7 ફેટ તો 80 રૂપિયા દૂધ સમજીએ. 9 ને 7 ફેટ હોય બતાવજો આમ કરજે રે પાવતી. 4 ને 3 દૂધ થયો અને 9 ને 7 ફેટ આવ્યો અને 347 રૂપિયા જીવ. હા 346 આયા. 4 ને 3 દૂધ થયો અને 9 ને 7 ફેટ આવ્યો. ફેટ તો આમ બાખડો થયો ના આવે દાણ પર જેમ દાળો જાય જેમ સમય જાય બાખડો થયો જાય. જો આ રાયડા લસકો મેં મેલા જેવા થઈ ગયા તું. હા લસકું એ બેસી ગયું ઇન્દુબા પણ વાઢી નાખો ને ભાઈ. ખેડૂતો અંગાતી જઈને જે કરવું હોય કરે કુદરત. બીજા બધા અંગાતી તો આમ જલસાથી જિંદગી કાઢે. પણ આ ખેડૂતોના જ હલેણા આવ્યો. પાપ ખેડૂતોને કશું કરી નહીં પણ કુદરત સાથ નહીં હાલતી. શું કરો? પેલું કહેવત નહીં કે જેનો હાડ વકા ને એને 12 વકા. ભાઈ ઊણ હાડ વકો હતો એટલે ઊભું વર તમારું વકું જ રહેવાનું. તો ફેર કોઈ રાયડોમાં રોગ આવશે ને કોઈ લસકોમાં રોગ આવશે ને ભાઈ હેડી જાય. જો આ બધો રોગ આરે મેલો મેલો થઈ ગયો. તો અમુક જો ડૉક્ટર આવી ગયા છે એક બાજુ અને એક બાજુ આપણે ભેંસોને ચાર નાખવાની. આર્ય ઉપાડીને લઈ જવાનું બીજું એક સ્કૂટરમાં લઈ જવાનું. પણ આટલું ટોપું નસીને આવી અને પછી જઈએ ડૉક્ટર ફાઈન કે હું દવા કરીએ જોઈએ આપણે. અને તમને પણ બતાવું તો તમારે પણ કોઈને તકલીફ હોય તો જો અમને રિઝલ્ટ મળે ને પછી ફોન કરજો. દે 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 સાઈડ હાલ સાઈડ સાઈડ. તો અમે આવી ગયા જો અમારા રમેશભાઈ બોરે અમારા મિત્રના એમના ત્યાં આવ્યા અમારા રોધેજાથી. જો ધારસીભાઈ કહીને એમને નોમ શેખ રોધેજાથી આવ્યા. એ સના સના દુખાવાના નિષ્ણાત છે. એ આપણે એમના મોઢા જ વાપરીએ. બોલો બોલો. વાનો હા જોમરો ને આદુસી અને નસનો પણ
વા જોમરો અને આદોશી અને નસનો પ્રોબ્લેમ કોઈ પણ હોય ને તો તરત એનો સોલ્યુશન થઈ જાય. બરોબર, એટલે વા મંત્રો કે વા મંત્ર છું. વા મંત્ર એમ જોમરો આદોશી જોમરો આદુશી મંત્ર છું. એ મંત્ર હા. અને નસનો અમારા બાજુ જોડમાં પૈસા એ કરે છે એને પણ બોલાવી લે. બરોબર. હા. શુક્રવારે આવવાના અને શુક્ર શનિ આ રમેશભાઈને બોરે આવવાનું. શુક્રવાર કે શનિવાર? શુક્રવાર ને શનિવાર 2 દિવસ. હા. તો આવતા શુક્ર ને શનિવાર ફરીથી આવશે. તમારે કોઈને આવવું હોય તો આવજો. એમને કીધું એ કે આ વા હોય આદોશી જોમરો બરોબર એની દવા એ કર્યું. અને વચ્ચે તમારે કોઈ કોન્ટેક કરવો હોય તો ફોન નંબર આપશી. બોલો. હા. 93 16 34 61 ને 30. બરોબર. આ એમનો નંબર હતો. આ નંબર ઉપર કોન્ટેક કરજો. વચ્ચે કદાચ તમારે કોઈ જરૂર હોય અને રોધેજા આજુબાજુ હોય તો ડાયરેક્ટ એમના ત્યાં જો તો એ પણ ચાલો. રવિવારે મળે. બરોબર, રવિવાર દિવસે ત્યાં તમને મળશે. મંગળવાર રવિવાર મંગળવાર રાધેદા મળશે. રોધેજા મળશે. બરોબર, એટલે આ કોન્ટેક નંબર કરજો. બરોબર. કપા બીજા દુખાય છે. પેશન્ટ કઈક છે અમારા ગામમાં. રિઝલ્ટ મળવું જો. રિઝલ્ટ તો 100% કીધું હોય એટલે. એવું? હા. વાવ હોય તો 100%. નસનું આવે તો પછી ભાઈ આવે એટલે એ તો જોઈ એટલે એને ખાવ પડે કે નસનું હોય કે વાનું હોય કે શું છે. વાનો કશે પણ થોડો ઘસારાનો વાનો અને ઘસારાનો હી. બરોબર. ખાતું હોય તો ઈયન તો બતાવ્યું. મંત્ર એટલે વાવ તો એમ તો મટી જશે. નસ ની તકલીફ પણ એ શુક્રવારે ડોક્ટર આવવાના. બે હડો હોય બે હો વા હોય તો મંત્રી હો. હા એ સાચી વાત. અને હાલ કહેતા હતા તુમચો કોમ નહીં હાલ તો એ બતાવ. જો ભગત જો આ પગ દુખાય આ હોય હાથ દુખાય. બૂટ કાઢી નાખો. ના ના હવે બૂટ કાઢવા હો ચમતાણ. મેં વળી કીધું આ શું છે વળી કીધું કેમ બધો ગીતા બોલાવો તો હું તો ધડકો. ના એટલે મૂકે તમે લસકો પાઈને આવે એટલે કહીએ. બોલજો ને કપા લોચો મને ભગત સીટ પછી જાય તો યુટ્યુબનું આયુર્વેદિક દવા વા જોમરો આદોશી બધું. શું કહું ભગત વધેગા પછી વધે જા ઇડલી વધે જા કોફી. નીલમ ને તો બારે જા રહ્યો. આ તો રોધે જા ગોધીનગર જોડી આવી. બાજુમાં ચોકડી બારે જા. બનાવ્યું જમવા તો
બનાવીએ કઢી જો કઢી એકદમ ના થાય 60-70 હજારની ભેંસ હોય ને તાળી તાણે કઢી બને પછી દુકાનથી લાવીએ ને એ બધું તો સમજ્યા પણ ઘરની ભેંસના દહીંની કઢી લેવડો ફટાફટ ખાઈ લઈએ સમય થઈ ગયો